વાત કરીશું તાપી જિલ્લાના કુકરમુંડામાં જાહેરમાં થયેલી મારામારીનો વિડીયો વાયરલ થયા બાદ પણ પોલીસની કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં રોષ ફેલાયો છે। બે પરિવારો વચ્ચેની નાનકડી બોલાચાલી બાદ બનેલી આ મારામારીનો વિડીયો સ્પષ્ટ પુરાવા હોવા છતાં કુકરમુંડા પોલીસે હજુ સુધી કોઈ પગલું ભર્યું નથી। હવે ફરિયાદીની દીકરીના ખુલાસા બાદ પોલીસની નિષ્ક્રિયતા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે। તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસની નિષ્ક્રિયતા સામે પ્રશ્નો ઉઠ્યા છે। જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે। પોલીસની કાર્યવાહી ન થતા લોકોમાં રોષ ફેલાયો છે। ફરિયાદીની દીકરીનો ગંભીર ખુલાસો કરવામાં આવ્યો છે। મીડિયા પર દબાણ અને ધમકીના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। મારું નામ ભારતી દિનેશ પાડવી। અમારા સાથે એવું બનાવ બનેલું કે મારો નાનો છોકરો છે 4 વર્ષનો અને એમનો પણ નાનો છોકરો છે। આ બંને છોકરાઓ રમતા હતા અમારા ઘરે, સાયકલ પર રમતા હતા। પગથિયા પર તે પેલો છોકરો હતો અને મારો છોકરો આગળ હતો। એમનો છોકરો પાછળથી સાયકલ પકડતો હતો, મારો છોકરો આગળથી સાયકલ પકડતો હતો। તો સાયકલ મારા છોકરાએ આગળ